હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ફરીથી પાર્ટ 2માં સ્વાગત છે આ તમારા બધાનું જય માતાજી જય શ્રી કૃષ્ણ. તો અમે રાત્રે ત્યાંથી નીકળી ગયા હતા જમીન કરીને પછી આવીને એટલો સખત થાક લાગેલો હતો તો સૂઈ ગયો મસ્ત. આજે એવું મસ્ત લાગે છે કે 2-3 દિવસ થાક ઉતરી ગયો બરાબર. તો આજે છે ડે 3 તો અમે અત્યારે જે પોખરણ રોકાવાનો એકચ્યુઅલી પ્લાન કર્યો હતો પણ ત્યાં બરોબર જોઈએ એવી હોટલો નથી. તો કોઈ બી આ રૂટમાં આવે તો પોખરણમાં હોટલો એટલી બધી નથી સારી. તો ત્યાંથી 10 કિલોમીટર અંદર આવતા રામદેવરા છે જે રણુજા બરાબર. જે લોકો બીચ ભરવા આવે છે ખબર નહીં રેન્ડમલી બાબાના આશીર્વાદ હશે બોલાવવું હશે. તો અમારો કોઈ પ્લાન જ નહોતું કે અમે રામદેવરા આવીએ. હવે સીધું એવું વિચાર્યું જેસલમેરથી સીધા જયપુર નીકળી જશે. તો રાત્રે એવી રીતે પ્લાન થયો ને હોટલ પણ રામદેવરા કરી હતી. રામદેવ કરીને ત્યાં જમણ કર્યું અને અહીંયા રામદેવરા અમે અહીંયા મસ્ત સરસ મજાની હોટલ છે જુઓ તમે. તો અમે અહીંયા ચેકિંગ કરીને રાત્રે મસ્ત સૂઈ ગયા હતા. અત્યારે જાનકી છે તૈયાર થાય છે ને દેન વોશરૂમ બી એટલું મસ્ત જેટલું એ લોકો આપણને બતાવે છે ને. એન્ડ દેન બહુ સારી એન્ડ વીઆઈપી હોટલ છે. તો મોંઘી બી એટલી જ છે. અને તો કેવું કે અમારે તો 3 કપલ હતા 3 રૂમો હતી અને કંપનીમાંથી ડાયરેક્ટ બુકિંગ કર્યું તો થોડુંક વ્યવસ્થિત પડ્યું. એટલે થોડુંક બહારનો ગુડ આઉટ લેટ આઉટ બતાવી દઉં કે આ રીતની રૂમો છે. 104માં હિતકુમારને છે, 106માં ઉજાસભાઈને છે ને 105માં અમે. ને અહીંયા બી બધી અલગ અલગ રૂમો છે. તો આ રીતની હોટલને બહુ સારી મસ્ત હોટલ છે વીઆઈપી હોટલ. તો તમે લોકો રામદેવરા જો બીચ ભરવા આવતા હોય એટલે જો અહીંયાથી રોકાવાનું કે કોઈ પ્લાન હોય તો રામદેવ હોટલ બહુ સારી ને મસ્ત છે. સર્વિસ બી બહુ સારું છે. તો ચલો હવે આ પેકિંગ જવા દઈએ ગાડીમાં આપણે. તો અત્યારે તો ચેન બંધ કરી દીધી છે બધી આખી. ઓકે ચલો ગાઈઝ આ રીતની છે બહારથી હોટલ રામદેવ. જો તમે લોકો કોઈ આવતા હોય અહીંયા બીચ ભરવા તો તમને ખબર જ હશે. આ છે રસ્તો અને આ સાઈડ છે બાબા રામદેવનું મંદિર. અહીંયાથી જવાનો રસ્તો છે અને આ સીધો બહાર જવાનો રસ્તો છે. તો અહીંયા જોઈ શકો છો બહાર બી કાર પાર્ક કરી શકો છો. અહીંયા ફોર્ચ્યુનર પડી જ છે ઓલરેડી પણ આપણી કાર છે અંદર. અમે અંદર મૂકી દીધી રાત્રે. આ રીતની છે કોઈ મસ્ત મજાની હોટલ ને અહીંયા લોકો જો તમે કોઈ આવતા હોય તો તમે આ હોટલ જોતા જ હશો. બહુ સારી ને બહુ બેસ્ટ મજાની બહુ મજાની હોટલ હતી ને મજા આવી ગઈ અમને તો ભાઈ. અહીંયા તમને થોડું લોજ હોલ ને એ બધું બતાવું કેટલું અહીંયા એટ્રેક્ટિવ અને કેટલું બહુ સારું ને શાનદાર રહેતું હોય છે. જે આ પ્રકારની હોલ છે જો તમે જોઈ શકો છો એટલું જ મસ્ત એટ્રેક્ટિવ. બોલ તો રિદ્ધિબેન તૈયાર થઈને આવી ગયા છે બસ મજાના. ના એ લોકો પણ સામાન મૂકવા જાય છે. અહીંયા 3 માળનું છે ટોટલી અને એક પ્રીમિયમ લુકઆઉટ અહીંયા આપે છે. તો અહીંયા આવો વિઝિટ કરો રામદેવ હોટલમાં અને બહુ સારું છે અહીંયા. કાંઈ અમે મંદિરે પહોંચી ગયા છે. હું પહેલી વાર આવેલો છું. એક સાઈડ ઘાટ છે ને આ રહ્યું મંદિર. પહોંચવા અમે લગભગ 500 મીટર પહેલાં ગાડી પાર્ક કરી લીધી ને ફ્રી પાર્કિંગમાં. શું કેવું બેટા? મને 200 રૂપિયાનો પ્રસાદી લેવું હશે છે. તો ચલો સરસ દર્શન કરીએ. તમને બી કરાવું પોસિબિલિટી હોય તો અંદર કેમેરાને ઓન છે કે નહીં આઈ ડોન્ટ નો બટ જોઈએ. ચલો જય રામદેવ પીરકી. પેલા લોકો પાછળ છે જે આવ્યા ને આવશે. અમે બધી પબ્લિકે એન્ટ્રી લઈ લીધી છે બરાબર. તો હમણાં જ 4 દિવસ પહેલાં બીચ ગઈ છે તે પબ્લિક આમ જોવા જઈએ તો આ લોકોનું કહેવું એવું છે કે ખાલી કહેવાય મંદિર. અત્યારે આ ખાલી છે બરાબર. તો ડિસ્પ્લે ઉપર અત્યારે તમને બધાને હાલ દર્શન કરાવી દઉં છું બાબાના કે એ બાબા જેટલા લોકો મારા વ્યુઅર છે બધાને સક્સેસ મળે લાઈફમાં અને મારી ચેનલને ફોલો કરતા રહે ને મોર સબસ્ક્રાઈબર આપતા રહે. તો બાકી લાઈન અંદર જાય છે ધીમે ધીમે. તો કરીએ દર્શન ને થોડી ખૂબી પ્રાર્થના કરી લઉં તમારા લોકો માટે મારા માટે મારા લોકો માટે મારા પરિવાર માટે. જય બાબા રામદેવ. અમે ત્યાંથી નીકળી ગયા છીએ મસ્ત મજાના દર્શન કરીને બરોબર વાયા જયપુર ને જયપુરના વચ્ચે ઉજાસભાઈ હિતભાઈ એવું કીધું કે ખાટું આવે છે મતલબ ખાટુ શ્યામજીનું મંદિર. તો મેં કીધું ચલો દર્શન કરતા જઈએ. તો સીધો ત્યાંનો રૂટ લીધું છે. ખાટુ શ્યામજીથી સીધું 80 કિલોમીટર જયપુર રહેશે જે થોડું આગળ જવાનું હોય છે. તો આ હાઈવે પકડી લીધો છે અમે મતલબ કે રસ્તો. અને ઘણા લોકો દિલ્હી બનાવતા રાજસ્થાનની અમારી બી જમીનદાર હાથે તો ઈચ્છા હતી એ બનાવવાની પણ બનાવી ના. મેં કીધું ચાલશે કેમ કે નીચે શૂઝ નથી લોકલ ચપ્પલ પહેરેલા છે મેં ડ્રાઇવિંગ કરવા માટે. તો આ રહી આપણી હબીબી ને અમે બંને થોડા ફ્રેશ થવા માટે ગયા હતા અને ઉજાસને પીયુસી કઢાવવાની હતી તો પીયુસી કઢાવવા માટે ગયો છે. બેસી જાઓ ધીમે રહી. શું થયું?
વેલકમ બેક ટુ માય વ્લોગ. ફરીથી હું આવી ગયો છું ખાટુ શ્યામજી મંદિર અને એ ચાલુ. આ કોણ બોલ્યું પાછળ? જય હિન્દ વાળા મોણસ. મંદિર કઈ સાઈડ છે પૂછ્યું? મંદિર કઈ સાઈડ? ઓકે સાવરિયા ભવન છે લ્યા. એટલી બધી ચમક છે ને ગાઈસ, જોઈ શકો છો કે મારો ફોનની ફ્લેક્સ બી પેલું એ થઈ રહ્યું છે. ભાઈ આ મંદિર ઇસ તરફ હે ને? મંદિર આ સાઈડ છે. બહુ મોટું લાગ્યું મને આજે. ઠંડી બી લાગી રહી છે બહુ જોરદાર. એવું ના બોલે પણ થઈ જાય ગાંડી થઈ જ ગઈ છે. હવે ઠંડી બી લાગે છે અહીંયા જોરદાર. ગુજરાતમાં તો આપણે ત્યાં ગરમી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા છે ઠંડી લાગે છે. શું થયું? અલગ અલગ છે ભાઈ. ભાઈ 500 તો લેવું મારી દીધા છે ભાઈ. લાવી દો. અમે પહોંચી ગયા છે બાબાના પટાંગણમાં અને જોઈ શકો છો લોકો જય શ્રી શ્યામ જય શ્રી શ્યામના નારા લગાવી રહ્યા છે. તો આ રીતનું છે કંઈક મંદિર ને પાછળ આવી રહ્યા છે આપણા માણસો ને જય શ્રી શ્યામ. ફટાફટ સીધું. એવી ઠંડી બી અત્યારે એવી છે ને કે વાત જ થાય નથી. તો બસ જલ્દીથી મંદિરે પહોંચીએ અને બાબાના દર્શન કરીએ. તો ગાઈઝ આ રીતે મંદિરમાં અમે એન્ટ્રી લઈ લીધી છે ને આ છે બાબાનું મંદિર. તો જલ્દીથી દર્શન કરી લેજો બધા ને થઈ ગયા. ચપ્પલ ખોવાઈ ગયા. ખાટુ શ્યામજી મંદિર આવીને ગાઈસ એન્ટ્રી ગેટ ઉપર મૂક્યા હતા. બધો જેડ તો થઈ ગયો છે ચપ્પલ વગરનો. માર તો શું ભાઈ એક થી એક ચોસ ચપ્પલ. હા એ જો મોજા છે. દાવ થઈ ગયો. હવે ફરીથી એક ઝીટમાંથી એન્ટ્રી તરફ જવાનો આ એક દુઃખ દૂર ભરેલો વ્લોગ છે. આમ ચપ્પલ હાથમાં પકડીને જતો રહું પર કાઠું સારું બસ ધબ્યાનું છે એકદમ. ઠંડી બી બહુ જોરદાર લાગે. તમે નેચર જોજો જો કેક કટ ના કરી લીધો પાછો. હા એવું મારા અંબાજીમાં થયું હતું. હા ડક હોય તો હવે ગાઈસ એટલી બધી ગલ્લી છે કે કોઈ સમજણ જ નહીં પડતી કઈ સાઈડ જઈએ હું આવે હું ના હોય. તો બધા હોય તો બધા કોઈને પૂછશે ને તો આ ઘેસે યુ ના ઘેસે ફી. બસ આગળ કોઈ બીજી आई गयो हमार चप्पल हमको मिल गए. लोचा है छेले मेरे को है ना रिक्शा में नीचे बैठना पड़ रहा है क्योंकि ये बद्दा लोग है ना ऊपर चढ़ गए हैं. भाड़ा मेरे से लेंगे और मैं खुद नीचे बैठा हूँ. तेरा हम लोग कारा आता है. कारा आता है मेरा वो भी कारा. पता नहीं रिक्शा वाला भाई कहाँ पे ले जा रहा है पता ही. और ये यहाँ पे सीरियसली खाटू श्याम जी महाराज अगर ये व्लॉग देख रहे हैं तो मैं सीधे आपको बोलना चाहूँगा ये बहुत ही यहाँ पे बहुत गंदी हालत है. आप सीरियसली आपके नीचे वाले लोगों को बोलो कि ये खरेखर मजा नहीं यार. बाबूजी हूँ बापा तो यार खरेखर बहुत वाचू को बहुत सिस्टम છે. તો યાર તો ચલો ગાઈઝ અમારતા આવા લોચા થતા રહેશે. અમે જઈએ ગાડીના જોડે. હવે રાત દેખી હવેલી મેં ખાવા માટે આવી ગયા છીએ. આ ભાઈએ જોઈ હતી રીલ બરોબર અને પેલા હું દર્શન મોટા નામ મોટા ને દર્શન ખોટા એવું છે પણ હજી કોઈ ખબર નહીં કેવું છે. આ લોકો જાનકીની બહુ ઈચ્છા હતી કે અંદર અનલિમિટેડમાં બેસે પણ સેટ થયું નથી. હવે જયપુરમાં જઈને પાતર રેલ્યા ખાઈશું. પાતર રેલ્યાની અંદર ખાઈશું. શું કેવું અને મોજ લઈશું. અત્યારે ખાલી પેટ ભરવાની વાત છે યાર. ડોલ બોલ અલે એ તોબાની છે લઈ લેવી પિત્તળની છે. ચેલો ભાવ આવશે તોબાનું કિલોના 60-70 રૂપિયા હોય કોઈ. ચલો આવી ગયું. બાકી બધું ઠીક બને. ડેકોરેશન બહુ જોરદાર કર્યું છે આ લોકોએ યાર. ગજબ. અહીંયા જો
આર્ટિફિશિયલ એકદમ આમ લાગે કે બોસ કઈ છે. હા અંદરની સાઈડ બી એવું છે. લઈ લે હા લઈ લે. હા લઉં છું ભાઈ. એ બેટા શું કરો છો? તો ગાઈઝ અમે આવી ગયા છે હોટલ અને હિતકુમાર હોદવા ગયા છે વેલી, એટલે ગુજરાતી કહેવાય નવરા. नवरा गाड़ी आपी दो એટલે पार्क કરી दे. उन्होंने ऐसा बोला कि वेले को दे दो और वेलेट पार्किंग नहीं वेले. ओ हित कुमार શું થયું? આ લઈને જોઈ છું. હા પેલી તો એમને જ લઈને જવી પડે. ઓકે કશું વાંધો નહીં. આપણે લઈ લો ઓફિસની ચાવી દે. बोलो ओके तो गाइस हम उतर गए हैं, मतलब उतरी गया छे ने आज છે અમારી હોટલ 9 માં મારે જવાનું છે. काका सामान सब पहले निकाल दे फिर आप लेकर जाओ, कोई बात नहीं. और कहाँ पे पार्किंग हमारा? यहीं पे ऊपर है बेसमेंट पे. ओके एंड चाबी वहाँ पे रूम में आ जाएगी कि यहाँ पे रहेगी? जमा रहेगी. ओके डन. तो चलो भाई चेकआउट करो भाई फटाफट फटाफट બેગ. આ રીતની છે અમારી હોટલ અને બીજા બે માણસો આવે છે. ગાડી વેલેટે લઈ લીધી છે ને આ ટેગ નંબર આપી દીધો છે, જે ચાવી એમની જોડે રહેશે. ને બીજી વસ્તુ કે તમે આ કાર્ડ આપો તો તમને ગાડીની ચાવી ને એ મળી રહેશે. બરાબર. શું થયું ના આવ્યું? લાગશે કેટલી વાર લાગશે? ફટાફટ આવી ગયા ભાઈ. गाइस रूम खोदવામાં લોચા પડી ગયા છે. खबर नहीं कौन सा है हमारा रूम कौन सा है रे? 1024 24 24 22 23 और 24 किधर है? आ गया. ये क्या है? क्या लिखा हुआ है? आई डोंट नो क्या लिखा है. गुड मॉर्निंग जय माताजी. સવારમાં થઈ ગયું છે દાવ. હવે એવું છે કે ના જાય કે ચાવી છે, ચાવી નહીં સોરી બેગ જે છે જેમાં અંદર બ્રશ ને બધું છે એ બધું એકચ્યુઅલમાં 11માં મારે છે ઉપર જજભાઈ જોડે ના અમે નીચે 10માં મારે અને આજે નીચે 9મા ફ્લોરે જે છે હોટલ મતલબ રૂમ એ જગ્યાએ પૂજા દઈને છે. અમે અહીંથી જઈશું પહેલાં 11માં મારે. સીડીઓ જ લઈ લઈએ, એક જ માર ઉપર જવું છે તો એમની રૂમમાં જઈએ છીએ. બેગ નહીં લઈએ, સોરી ચાવી લેવી પડશે ગાડીની. હું નીચે જઈશ, જાનકી ત્યાં સુધી એમની જોડે બેસશે. તો અત્યારે સીડીઓથી જઈએ અને લિફ્ટમાં હું નીચે છે. એયું છે કે કયું છે? કયો રૂમ છે આ લોકોનો? શી ખબર. તો ગાઈસ આવી ગયો છું ને હોટલ જુઓ કેવડી મોટી છે. ટોટલી 11 માળ છે ને 11માં માળ ઉપર સ્વિમિંગ પુલ, જીમ ને બધું છે. હવે આ બધું જુઓ સારી વીઆઈપી હોટલમાં કચરો ગંદકી બહાર, તો બધું એવું જ હોય ભાઈ. તો હવે સીધા જાઉં છું હું. કઈ છે ગાડી ભાઈ અમારા ભાઈની ના મારી ભાઈની ગાડીને લઈ લીધી છે બેગ. હવે નીકળવાનું પાછું ઘરની તરફ, મતલબ ઉપરની તરફ. ઘર તો આપણું બેણામાં છે ભાઈ. અરે ઇમરી બેબી બેબી છું હું લિફ્ટમાં આવી રહ્યો છું બેગ લઈને. પિક્ચર દેખાઈ ગયો ગાઈસ. પિક્ચર પતી ગયું. પિક્ચર હમણાં ચાલુ હતું. ગાઈસ ઉપર આવ્યો છું 11મા ફ્લોરે લાસ્ટ જોવા માટે. જોઈ શકો છો કે વાઇબ આવે છે, લાઈક બોમ્બે વાઇબ આવે છે મને તો અહીંયા. ત્યાં બાર છે, બિયર બાર ને બધું. અહીંયા બેસીને બધા પીતા હશે. આ સાઈડ છે ઉપર સ્વિમિંગ પુલ અને નીચે રસ્તો છે
આ સાઈડ બીજી હોટલ છે રિદ્ધિરાજ કરીને. ના પૂરું જયપુર છે. આપણે અંદર હજી જવાનું છે ફોર્ટને જોવા માટે. મે બી 7-8 કિલોમીટર લમસમ છે. અહીંયા સાફ સફાઈ ચાલી રહી છે, જોઈ શકો છો તમે બધા કેવું ક્લિનિંગ કરે છે. આ સાફ સફાઈ ચાલી રહી છે એન્ડ સારું છે બધું, ગમે એવું છે. એ સ્વિમિંગ પુલની ઝલક તમને બતાવું. ત્યાં સ્વિમિંગ પુલ છે. શું આવી ગયું છે સ્વિમિંગ પુલ જોડે, જોઈ શકો છો. હું પેલી સાઈડ હતો તો સ્વિમિંગ પુલ એક્સિસ લઈને આ સાઈડ આવી ગયું છું, જોઈ શકો છો તમે કે કેવું મસ્ત મજાનું પાણી છે. ને ઉપર 11મા ફ્લોરે સ્વિમિંગ પુલની એક ઝલક જોઈ શકો છો. હું પેલી સાઈડ હતો જ્યારે હતો ત્યારે, એવા આ સાઈડ આવી ગયો. જોઈ શકો છો અહીંયા કંઈક બધું મૂકેલું છે ટ્રસ્ટ ને બધું, એમનું ઇવેન્ટનું કંઈ થતું હશે. મે બી સમથિંગ યા મોજ છે. આવી ગયા છે નાસ્તો કરવા ને પ્યાજ કચોરી અત્યારે ખાઈએ છીએ, જે લોકલ જયપુરની બહુ સારી સ્વાદિષ્ટ ને અફલાતુન છે ભાઈ ગાઈસ. કેવી છે ટેસ્ટમાં? જોરદાર છે બોસ. આવો ને ચાખો. આ એરિયામાં ગેટ જોડે આ ભાઈ છે, બહુ ફેમસ છે અને અહીંયા ખાવા જેવી છે, બહુ મજા આવે છે ગાઈસ. જયપુરની વાઇબ સિરિયસલી સારી રહી. હા ગાઈસ, ચલો સેલ્ફી ટાઈમ. યા તમે ફોટો ઉપાડવું નહીં ગમતો ભાઈ તો ઊભો રહે શાંતિથી. कल एक मैडम ने दशहरा थूक दिया है. लो मैडम जी फूक लगाना. हाँ मैडम जी आपके पेट में गई. बोले बोला है कि नहीं बोला? बोला नहीं. इस डब्बे में 3 बार ऐसे खांसना. जोर से खांसो. मैडम जी आप वहीं चले जाइए. सर आपके पास टोकन होते सर मैजिक शो दिखाएंगे, रिटेल ले. ગાઈસ તો અમે આવ્યા હતા અહીંયા મહેલમાં. બધા પાછળ એક્ઝિટ છે, જોઈ શકો છો. આવી એન્ટ્રી વાળું. અહીંયા એમને ડાન્સ બાન્સ બતાવ્યા છોકરીઓએ અને ત્યાં જાદુ બતાવીને પછી અંદર ગયા સીધા. ને ત્યાં આગળ દુનિયાના જેટલા પણ પથ્થરો છે એ બધા પથ્થરોની અલગ અલગ વેરાયટી, અલગ અલગ જેટલી પણ વેરાયટીની જેટલું બધું હતું બધું ટોટલી એમને બતાવ્યું. ને બહુ સારું હતું કે પથ્થરા જ હતા પણ બહુ બધા વેરાયટી આપણને ખબર પડી. પથ્થરની પણ એક આત્મકથા હોય છે, બરોબર. તો એમના લોકોને કેવું હતું બાજરો ડુંગર છે ત્યાં પણ પથ્થર આપણે અહીંયા અંદર મૂકેલું છે, એ બી જોજો. હા એના અંદર પથ્થર જ હોય છે, બિલકુલ કશું હોતું નથી. કોણા પથ્થર જ હોય. ડાયમંડ રિયલ પર ચડતો તો હોય મને લાગ્યું કેટલું ગળ્યું હોય તાની ડાયમંડ થાય. તો આ પાછળ મેલ છે, તો આવો તો ઈચ્છા હોય તો જઈ શકાય, બાકી ના જઈ શકાય, બાકી બી જઈ શકાય એવું છે. અહીંયા હા જોઈ શકો છો એ हाँ या लोग फोटो खिंचा रहे हैं अभी. यस गाइस तो અમે હવા મહેલથી નીચે ઉતરીએ છીએ. ઉપર આવતા હતા બતાવવાનું ભૂલી ગયું, કેમ કે મારે બી એન્જોય તો કરવું પડે ને યાર, જોવા માટે ને બધું માટે, બરાબર. તો હા આખું જયપુર દેખતું હતું. અને આ છે હવા મહેલનો પાછળનો ભાગ. જે લોકોએ આગળથી જોયેલું છે એ લોકોને ખબર છે આ પાછળનો ભાગ છે. મસ્ત મજાની ઠંડી ઠંડી હવા આવે છે. અને આ રીતે 1970 મતલબ 1770ની આસપાસ એ લોકોએ આ બનાવ્યો હતો હવા મહેલ. જો કે અત્યારે થોડી ગરમી લાગે જ છે. ને ઉજાસભાઈ ને નાની બી આવી ગઈ છે ઉઠીને ઉપર. જવા જેવું છે, દેખાય છે જયપુર પિંક સિટીનું. મેં હજી હરખી જોઈ છે નહીં, કમન ચોય લાગ્યું નહીં બરાબર. બાકી જે જોવું હોય તો જઈ આવો, બાકી મજા પડે એવી છે. આ લોકોમાં થાકી ગયા છે, મજા આવી ગઈ આમ એવું કહી શકાય કે મજા આવી ગઈ. આખો હવા મહેલ આનો પાછળનો ભાગ છે, જે ફોટોગ્રાફીને આપણે જોઈએ છીએ, જો અમે જઈએ છીએ કન્ટિન્યુમાં. ગાઈઝ આ રીતે હવા મહેલની જાળીઓ છે અને અંદરની સાઈડ બતાવું તો તમે જોઈ શકો છો કે કેવી રીતનું છે બધું. અને આ રીતે બેક લાવતા એટલો મસ્ત વ્યૂ લાગે છે કે વાત જ ના થાય. જાનકી બેસી ગઈ છે, ખબર નહીં કેમ બેસી ગઈ છે. અહીંયા પણ ઉપર જવાનો કોઈ મતલબ છે નહીં. અહીંયા સુધી ગયા હતા અમે ગાઈસ, ત્યાં પાછળ ઉપર દેખાય ત્યાં સુધી, આ વહેલા ભાગ સુધી. ગીત સંગીત ગીતની મોજ.
आज यादो रही ओ टाइम मालो ओ म હાલજી હમણાં ટાઈમ આવી તો ગાઈસ ત્યાં આગળ બહુ મસ્ત થઈ રહ્યું છે ને એવું બતાવવા માટે લઈ જાઉં છું તમને બધાને 1 મિનિટ આવ્યો જો યા એમનું કલ્ચર પ્રમાણે પાઘડી પહેરાય ને પછી મસ્ત ભેટ કરાવે છે વાહ 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 तो अंकल जी ने बहुत ही अच्छा गीत गाया अखियों ने ऐसा डाला गजरा मोहब्बत वाला अखियों ने ले ली मेरी जान हाय मैं तेरे कुर्बान ऐसे तो બહુ મસ્ત મજાનું ગીત ગાયું જો કે પૂરું થવા આવ્યું હતું ને હું પહોંચી ગયો પણ મને આટલી લિરિક્સ સાંભળવા મળી ગઈ તો મજા આવી ગઈ મને તો વે ટુ એક્ઝિટ આ જાયનો રસ્તો છે ને હવે બહારની સાઈડ જઈએ છીએ બહારની સાઈડ પોસિબલ હોય એટલા ફોટા પાડી શકીએ કેમ કે ફોટા યાદગીરી છે એના વગર ના લેવાય અંધારું થઈ ગયું છે પણ ખોવાઈ ગયો ગાઈસ ઉજાસનું કામ કાચું છે મેનેજમેન્ટમાં ઉજાસને ના પાય ક્યાં વિક્રમ રિક્ષાવાળો ખોવાઈ ગયો છે એક વસ્તુ સાચી જો ઓને મેનેજમેન્ટ ના લે તો ચાલે પેલું હોટલનું આ રિક્ષાવાળો અહીંયા જ ઉભો રહ્યો તો ગાઈસ આ જ જગ્યાએ બરોબર પાછળ અમે એલા જંતર મંતર સિટી ફોર્ટ બધું વગેરે વગેરે ઓયથી શું થઈ ગયું બરાબર તો શું કરવાનું કયો ગાઈસ રિક્ષાવાળો ચોજ્યો ગાઈસ ચોજ્યો રિક્ષાવાળો ગાઈસ કોજ્યો રિક્ષાવાળો ચોજ્યો ગાઈસ પાર્કિંગ खबर नहीं हेलो रिक्शा जी गाइस रिक्शा जी ओके भाई आई गया हमारा ए भाई हमारे यहाँ गए थे शायद घर पे गए थे आई गया ना वो तुम्हें भेजो ना भेजो चलो गोठवाई जाओ छोकरो गोठवाई जाओ फटाफट गोठवाई जाओ छोकरो आई जाओ चलो आई जाओ गोठवाई जाओ छोकरो फटाफट तो गाइस એક અમેઝિંગ જોરદાર વ્યૂ બતાવવા જઈ રહ્યો છું ટેટુ કેફેથી બરાબર તમે જોઈ શકો છો ધીસ ઇઝ હવા મહેલ તો આવી ગયા અમે હોટલમાં રસ્તામાં ટ્રાફિક એટલું બધું છે ને ભાઈ જયપુરનું કે પૂછો જ ના જાનકી જયપુરનું ટ્રાફિક એટલે કેવું પણ આ લીલા પર જયપુરનું ટ્રાફિક એટલે કેવું મુકા કાઢી નાખે ટ્રાફિકમાં મજા આવી ગઈ તો હવે ટ્રાફિકમાં મજા આવી ગઈ સારું કહેવાય આમ તો કે ટ્રાફિકમાં મજા આવી ગઈ ઓપન ધ ડોર મેડમના હાથમાં ચાવી છે તે ઓપન કરશે આ સાઈડ બતાવજો તમને એક ઝલક બતાવી દઉં ગાઈસ કે કેવું ટ્રાફિક છે ને ભૂક્કા કાઢે એવું ટ્રાફિક છે ને તો યાર ખાણી પીણી ચાલે હવે હુઈ જવાનું મોર્નિંગ આજે ડે લાસ્ટ જયપુરમાં અહીંથી પછી નીકળી જવાનું ઘરે તમે સવારે વહેલા જ રૂપટોપમાં આવ્યા ઉઠતા વેસ બ્રશ તો મેં કર્યું નહીં ઉજાસનો ફોન આવ્યો ને સીધા જ ખબર છે મને ડોન્ટ વરી સીધા જ પુલ જોડે આવી ગયા ઉપર બાકી બોસ બીજું કોઈ ના હોટલનું રૂમ તો ઠીક ઠાક સમજ્યા બટ ઉપર એક નંબર બગાસા આવે ને આ જોઈ શકો છો કેવો મસ્ત જોરદાર વ્યૂ યાર મોજ છે પેલા ભાઈએ કોક હરગાવ્યું ના કંઈક ફ્રાય કરે છે નીચે આવી ગયા છે તો બાય બાય કરતા હોટલની કહી દઈએ કે બાય બાય સારી એવી બાય બાલી પેલા અહીં આવું છે કોલ છે પછી અમારા ઉજાસભાઈ પેકિંગ બધું અંબારી રહ્યા છો હું મારું અંબારી રહ્યો છું મેડમો બેસી ગયા છે તમારે શરદી થઈ ગઈ છે અવાજ થોડું એ થઈ ગયું છે બાકી મૂસો આપણી બધી સિયાટ હિતકુમાર પૂજા દી આવશે તો વેઇટ કરીએ છીએ આપણે અત્યારે અને અમારી નાનું નાની છે બેબી અંજલિ વેફર કુકુલીએ ખાય છે હાય 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 પાર્કિંગમાં ગાડી બાડી મૂકીને અમે આવી ગયા છે મણિયારું બજાર જે લાખની ચૂડી માટે બહુ જોરદાર ફેમસ છે બરોબર હે
હવે અહીંયા ભાઈ બનાવશે જાનકી રિદ્ધિ ને પૂજા એ લોકો સિલેક્ટ કર્યું છે. દરેક જગ્યાએ આવડી આવડી દુકાનો છે બધી બરાબર. જુઓ દરેક લોકો બનાવે છે. આ જુઓ દરેક જગ્યાએ. શું થયું તારી કઈ છે એવું સરસ. અને આ બે પડિયાળાઓ બે ગયા છે. બહુ મસ્ત મસ્ત લાગે પણ આ પાછું નવું લઈને આવ્યા. વેઇટ કરું હું એ જોવાનું ઉત્સાહ કઈ રીતે આ લોકો બનાવે છે. તો અમે જઈએ છીએ ભાઈ અહીંથી લાખની ચૂડી બનાવીને સીધો નાસ્તો કરવા માટે હે લાડુ આપણે બોલું કે એ તાર ના હોય તો અંદર તો ઓગળી જાય. અચ્છા ડિઝાઇન ચેન્જ થઈ જાય બરોબર. ઉપર આવી જાઓ ઉપર આવી જાઓ. આવું બજાર છે ભાઈ. જો અહીંયા બી બનાવે છે પેલા ભાઈ. કાકા કઈ જઈશો कैसे जाएगी गाड़ी तो ચાલ લપડા હે ભાઈ સબ ગલીએ નો હરી છે બખાવાળું છે કોમે ચો ઉભા છે ગાઈ જુઓ गाड़ी वाला आया घर से कचरा निकाल. हेलो जानकी हेलो धीरे से हेलो. आगे तो आ जाओ पहले यहाँ जागरा ही जो मेरी जगह जाओ તમે બરાબર પણ કેવું કે પ્યાજ કચોરી ઇનફ વસ્તુ છે બહુ જોરદાર વસ્તુ છે. યા એ કચરી વાળી ચટણી વાળી પ્યાજ કચોરી है यस भाई. આ લોકો આગળ જતા રહ્યા હતા ગાઈસ એમને કે અમારે તો પેલું ચોરાથી રાઈટ સાઈડ આવવાનું પણ આ લોકો આગળ જતા રહ્યા હતા ઉતાવળમાં. ઓકે પગલે યા લો ઉઠાવો ઉઠાવો. કેવું છે ટેસ્ટ મને ચખાડો વાવ મોન સ્ટુડિયો બનાવવા માટે મેં સ્ટુડિયો બની જઈએ તારી બનવાની છે ને ચૂડી તો પહેલા તો ગાઈસ ખાવા માટે આવ્યા છીએ નાસ્તો કરવા માટે. કરી પાછા મણિયારા બજારમાં જઈશું ત્યાંથી બધું લઈ પાર્કિંગમાં જઈને પછી ત્યાંથી જવાની ખબર નહીં જાઓ. ગુજાસભાઈના અંધવિશ્વાસથી હવે આવી ગયા છે મોલમાં બરોબર. આવડો મોલ તો મસ્ત જ હે પણ अब જે રીલમાં જોયું તું ફોટો પડાવવાનો પોઈન્ટ એ ખબર નહીં ક્યાં છે. कैसी था अंदर जाने का ऊपर जाने का पता नहीं कहाँ यहाँ से सीधे नीचे से दिखदार है मेरे को तो यही लग रहा है मे भी. पूछो ले यार एक बार पूछो तो कितना बड़ा है रे बापा. नीचे तक गिर जा रहा है. અંદર જોઈએ પછી ખબર પડે કે ઓલો પાણી કેટલો હશે. એમની તો ડાયરેક્ટ તો કઈ તો ના દેવાય કે આટલા પાણીનો મોલ છે. મોલની અંદર એન્ટ્રી લઈ લીધી છે રીધીન શું રિંગેસ તું ગોડી ના થતી હોય સાચું. મોલ તો ખાસું ઊંચો લાગે છે ઉપર તો આટલા સુધી અડી ગયું હારું મોથી ખબર નહીં કાં પે फ्रेश होने के लिए पहले फ्रेश होने के लिए खोटी जगह पे घी से लागे છે મારા વાળી તો નહીં બરોબર જાનકી મરવા દે નહીં લેવું કશું. વોશરૂમ જવું પડે મારે પેલા શાંતિ રાખ. જયપુરમાં શોપિંગ કરતી આપણી હિંમતનગરની પબ્લિક દેશી કચુકો હા હું લેવાય છે હું કીધું અમિતાભ બચ્ચન હા ક્યાં બોલે. અહીંયા શું છે અંદર નહીં જવા દેતા લે ભૈયા શું પણ આ વેલેન્ટાઇન ડે સ્પેશિયલ છોકરીઓ માટે પતિ ગયો મારે ભાઈ ફોટો સેશન યસ ફોટો સેશન
છે. આમાં હું લખેલું છે લે આ ફેરવી દીધું હું આવસ મારે વચ્ચે કદી બ્રેક લગાવીએ કારણ કે અચાનક ઊભું રહે ફટાફટ. હા ચમ જો જો આવું જોઈએ એટલે હું છે શોપિંગ ના થાય જોઈને સીધા પાછા ફ્રુ 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 ગોળી યારી ગાઈસ ઉપરના ફ્લોર ઉપર આવ્યું બરાબર. રાડોનું વોચનું છે ઓલું તો પૂજાજીએ એવું કીધું જો રાડોનું આપણે લઈએ તો આપણે કાડો થઈ જાય. વાત તો 100% કરી. આ ચો જાય છે ઇટાલિયા બ્રેન્ડાસ રૂમમાં જે પર્સના જે પરથી તું બહુ મોંઘું હશે બાપા. ગાઈસ જોઈ શકો છો દીદી હાય ખ્યાનું હાય બોલતો ચલો હાય કહી દીધી એને બરાબર. અને જગ્યાઓ દિલાવી ભલે હજી 6 વાગે ને ક્રાય હવારે 6 વાગે જ મોકું છે આપણો છે સબવે જોવું છે સબ ક્રેવ્સ આ સબવે જોઈએ હાલો આવું છે સબવે છે ને સબવેમાં જતા એ અહીંયા તું અહીંયા તું અહીંયા કેવી મજા આવી તને મજા આવી છે જોરદાર આવો ઓન કરો છો. તો ગાઈસ અમે આવી ગયા છીએ આ જગ્યા ખબર નહીં શું નામ છે બટ અહીંયા કંઈક કોક મૂવીનું શૂટિંગ થયું હતું એવું કેવું થાય છે અને સારી છે ફોટોશૂટ માટે જગ્યા આખો ફૂલ એર મહેલ. લડે છે પેલા બે શું થયું આપણે લોકેશન લઈ લઈએ ફોટા પાડવા માટે આવી જો નહીં ભાઈ લઈ રહે તો આ જાઓ યા પે ગાઈસ યા હવે આ એવડું મોટું છે કે પેલા તો ફોનમાં કવર ના થાય. હા કરું તો ગાઈસ ફોટો પડાવી દઈએ પેલા. તો ગાઈસ ચલો આજે તો એ ભાઈ ઉજાસભાઈ આ જગ્યાનું નામ શું છે તોરણ દ્વાર જોઈને અમે હવે નીકળ્યા ફોટોગ્રાફી કરીને રીલ્સ બનાવીને બધું કરીને હવે નીકળ્યા છીએ. અમારે બીજું એક કપલ છે ખબર નહીં ક્યાં ગુમ થઈ ગયું અહીંયા બેઠું હતું છે આગળ અહીં જાય જુઓ અહીં જાય શું થયું લડા બેડા નહીં કા લડા બેડા તો નહીં કા ઓકે ચલો હવે બેઠેલા હતા કશું વાંધો નહીં આપણે ઇવન જઈ કહીએ તમે હાથ જોડે કેમ ના રે ખોટું લાગી ગયું એવું થોડું કરાય કોઈ ખાડું હેડો તાર એ ગાઈસ તો અમે થઈ ગયા છે રિટર્ન ને લમસંગ હવે કદાચ 450 કિલોમીટર બાકી રહ્યું છે અને 2 ગાડીઓ આવી ગઈ છે હોટલ આસોપાલવ એક જમણ કરવા માટે એટલે મે બી 3-4 વાગી જવાના ઉજાસ 3 થી 4 વાગી જવાના આરામથી ઘરે પહોંચતા સવારે વહેલા 8 વાગી રહ્યા છે 8:30 બરાબર એટલે હજી 7-8 સમથિંગ 8-8 કલાક થશે શાંતિ એસી ચાલીએ છીએ અમે જેથી વધારે ડકો બી ના રહે ને મતલબ સેફલી ચાલીએ છીએ ને બંને ગાડી આવી ગઈ છે આ ગાડી પાછળ રહી ગઈ હતી પણ ભાઈ આવી ગયો અને કામ કરે ડ્રાઈવર સર ખુલ્લું જ છે જાનકી વાત કરે છે ફોનમાં પણ એનો ફ્લેશ લાઇટ ઓન છે ખબર જ નથી બરાબર. તો એવી મસ્ત મજાની ટ્રીપ રહી યાર મસ્ત બધાની વાઇફ શેર થઈ ગઈ ને બધાને આમ છોટી બેબી છે ને પેલી એ બી બધાને ઓળખતી થઈ મસ્ત બધા જોડે આરામથી આવી જાય. પહેલાં સ્ટાર્ટિંગના 3-4 દિવસ ના આવી પણ આજે 5મો દિવસ આવી ને બધાને ઓળખતી થઈને બધાને છોટું પડવાનું થશે થોડુંક નોર્મલી આમ કહેવાય કે 2-4 કલાકનું આમ થોડુંક લાગશે કે ના સાલું દુઃખ થશે કે સાલું આટલું મસ્ત 5 દિવસ રહ્યા 4-5 દિવસ રહ્યા ને મોજ મસ્તી કરી પણ એ તો ભાઈ ઘરે જવું પડે પૈસા કમાવા માટે બીજી ટ્રીપે મારશું આવી રીતે વ્લોગ જોવા હોય ગુજરાતીમાં તો સબસ્ક્રાઈબ શેર કમેન્ટ્સ કરવાનું ના ભૂલતા અને હજી બની રહ્યો હજી 2-5 મિનિટનું આવશે થોડો ઘણો વ્લોગ બરાબર. તો
બધાની દુનિયામાં અલગ અલગ કંઈક ચાલે છે. રોહિત કુમારને વામેટ થવાની હતી, ઉલટી પણ રહી ગઈ હતી નથી, જમવાનું ના પાડે છે. ઓ ગાજો ડોન તમારી ચાલો. રેસ્ટોરન્ટ સારી નથી તો મને ગમી ના હતા, મેં તરત ચેન્જ કરી દીધી. રોહિત કુમારને ઉલટી થઈ ગઈ છે, એના માટે કોંગ્રેચ્યુલેશન આપણે એમને કહી દઈએ કોંગ્રેચ્યુલેશન. અને આ હોટલ છે ઉલટી બરાબર, મસ્ત મજાની સરસ મજાની હોટલ આપણને અહીંયા રેસ્ટોરન્ટ મળી ગઈ છે. જમવા માટે જો સેટિંગમાં ને બધું પણ સારું લાગે છે. ત્યાં થોડુંક ઓકવર્ડ લાગતું હતું તો આપણે અહીંયા આવ્યા છીએ બેસવા માટે. ઓકે તો આ થોડી વ્યવસ્થિત ને સારી હોટલ લાગે છે. ત્યાં કેવું ટેમ્પાવાળાના બધા ડ્રાઈવરો હતા, સારું હતા એ લોકો, પણ ખરાબ નહોતા. બટ કેવું થોડુંક ગર્લ્સ લોકોને ઓકવર્ડ લાગતું હતું. તો પછી અમે એવું બેટર માન્યું કે આપણે સારી હોટલમાં ગયો. તો મેં ગૂગલમાં સર્ચ કરી તો આ હોટલ હતી, તો અહીંયા આવી ગયા.